યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમે પણ ખુશ છો અને હું પણ ખુશ છું. તો જય માતાજી, જય મોગલ. તો આજે આપણે એક એવો વ્લોગ લઈને આવી ગયેલા છીએ કે બધાને ખબર જ છે કે રામદૂત આશ્રમ જૂના રાજપરા ત્યાં તો આયોજન કરેલું છે. તો આપણે ભવ્ય રસોડું તમને બતાવીશ, કઈ રીતનું આયોજન છે, કઈ રીતે રસોઈ બને છે અને તમને બતાવીશ. તો અવશ્ય તમે રામદૂત આશ્રમ જૂના રાજપરા દર્શન માટે આવો, કન્ટિન્યુ રહેજો. તો આ બાજુ છે એ સમાધિ મંદિર છે, તમે જોઈ શકો છો ગંગીપુર બાપુનું રંગલઈ, અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર પણ છે, એ તમને બતાવું. ત્યારે અહીંયા સેવકો બેઠા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈશું રસોડા બાજુ અને તમને બતાવું કે કઈ રીતે રસોઈ કામ કરે છે અને કયું રસોડું તમને બતાવું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આવી ગયા છે રામદૂત આશ્રમ જૂના રાજપરા રસોડામાં. જોઈ શકો છો સેવકો બેઠા છે અને એક બાજુ શાક મૂકેલું છે. આ બાજુ સેવકો છે પાછળ, અને આ બાજુ બહેનો છે એ રોટલી બનાવે છે. મસાલે એવું કપાય છે, તમે જોઈ શકો છો. આ બાજુ રોટલા અને રોટલી આ બંને બધા સેવકો જ છે. બધા આપણા જૂના રાજપરા રામદૂત આશ્રમ સ્વયં સેવકો આવે છે. તો તમે અવશ્ય રામદૂત આશ્રમ જૂના રાજપરા તમે દર્શન માટે આવજો. અને ભવ્ય રસોડું છે, તો એનું બધા અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે સ્વયં સેવકો છે અને રસોડું તૈયાર કરે તમે જોઈ શકો છો. આ રીતે તમે શાક પણ બને. રમેશભાઈ માણસો હોય છે એના માટે રસોઈ આ ભાઈ જ કામ કરે છે. તમે રસોઈયા છે અને આ બાજુ બહેનો છે. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. અમારા માસી છે એ આવેલા છે. તો તમને બતાવું ભવ્ય રસોડું છે. તો કઈ રીતે આયોજન છે રામદૂત આશ્રમ જૂના રાજપરા. તો અહીં ભવ્ય એવી જગ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતે રામદૂત આશ્રમે તમે અવશ્ય તમે છે ને મુલાકાત લેજો, તમને મજા આવશે. અને અવશ્ય તમે નામ શત્રુહન મહારાજ રાખ્યું છે. પ્રસિદ્ધિએ વિશેષણ આપતા કહે છે કે આનું નામ માત્ર લેવાથી શત્રુઓ દૂર ભાગ ઉપર છે. એવા આ તમારા પુત્રનું નામ લક્ષ્મણ રાખજો. બધાએ જય જયકાર બોલાવ્યો. આઈએ આપણે પણ જય જયકાર બોલાવ્યો. બોલીએ શત્રુહન મહારાજ કી. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સહેલડી. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સહેલડી. રાજા જનક ઘેરે એ આવ્યા મોટા મોટા ભૂમ, આવ્યા મોટા મોટા ભૂમ. રાજા જનક ઘેરે માંડવો, આવ્યા મોટા મોટા
તો મિત્રો આપણે ભવ્ય રસોડું રામદૂત આશ્રમ જૂના રાજપરા, તો તમને મેં કેવું આયોજન છે અને કઈ રીતે રસોઈ બને છે, કઈ રીતે જમણવાર છે, આખો આશ્રમ અને કથા અને ભક્તજનો એ રાસ ગરબા પણ તમને દેખાડ્યા છે. તો વિડીયો કેવો લાગ્યો એ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો નવા વિડીયો આવતા રહેશે. તો બસ તો નવા વિડીયો આવતા રહેશે. તો જય માતાજી, જય મોગલ.